નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ ગોજારિયા સ્કૂલ ગોસારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમદાવાદથી માની લો કે આપણે કાલુપુર રેલવે સ્ટેશને ઊભા છીએ અને તુરત જ આપણે ટેક્સીની જરૂર છે અને કાલુપુર રેલવે સ્ટેશનથી સાયન્સ સિટી જવું છે. તો વિથિન મિનિટ આપણે ટેક્સીને બોલાવી શકીએ છીએ, ટેક્સીને હાયર કરી શકીએ છીએ અને આપણી મુસાફરી આરામદાયક કરી છે. તે માટે મિત્રો મોબાઈલની અંદર બે પ્રકારની એપ્લિકેશનની આજે આપણે ચર્ચા કરીશું. તો અત્રે બે એપ્લિકેશન આપ જોઈ શકો છો. એક એપ્લિકેશનનું નામ છે ઉબર એપ્લિકેશન અને બીજી છે ઓલા કેબ્સ. આ ઓલા કેબ્સ અને ઉબર નામની એપ્લિકેશન આપણને ટેક્સી પ્રોવાઈડ કરે છે અને આપણે આરામદાયક જર્ની કરી શકીએ છીએ. આ બંને એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી મિત્રો આપણે સરળતાથી ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓલા કેબ્સ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાથી મિત્રો આપ જોઈ શકો છો કે આ એપ્લિકેશન ઓપન થઈ રહી છે અને આ એપ્લિકેશનની અંદર આપણે મિત્રો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઊભા છીએ અને આપણે ત્યાંથી જ્યારે પણ એપ્લિકેશન ઓપન થાય છે ત્યારે મિત્રો આપણું લોકેશન જીપીએસ સિસ્ટમ દ્વારા બતાવે છે કે હાલ તમે કઈ જગ્યાએ ઊભા છો. તો અત્યારે હું મારા ઘરે છું, આંબલિયાસન, એટલે લોકેશન આંબલિયાસન બતાવે છે. હવે આપણે કાલુપુર રેલવે સ્ટેશનથી જર્ની કરવી છે તો ઉપર પીક ફ્રોમ ત્યાં આપણે કાલુપુર લખીશું. કાલુપુર, તો કાલુપુર રેલવે સ્ટેશન સિલેક્ટ કરીશું. પછી ત્યાંથી આપણે જ્યાં જવાનું છે ત્યાં એટલે ડેસ્ટિનેશન પોઈન્ટ જે આપણું છે ત્યાં એના નીચે ડેસ્ટિનેશન પોઈન્ટ આપણે નક્કી કરીશું. ત્યાં આપણે લખીશું સાયન્સ સિટી. તો આ રીતે મિત્રો પિકઅપ પોઈન્ટથી જ્યાં આપણે જવાનું છે એ બંને સ્થળના નામ લખ્યા પછી નીચે આપ બધી જોઈ શકો છો કે ઓટો રિક્ષા આપણે હાયર કરવા માગો છો તો ઓટો રિક્ષા તમારી આજુબાજુ 4 મિનિટની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. માઇક્રો કાર, મિની કાર, એનાથી મોટી કાર, એનાથી મોટી કાર અને આઉટ સ્ટેશન અમદાવાદ બહાર પણ તમે જો જર્ની કરવા માગતા હો તો અહીં બેઠા બેઠા તમે કારને હાયર કરી શકો છો. મેં ધારો કે માઇક્રો કાર ઉપર ક્લિક મારી છે તો કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુ જે પણ માઇક્રો કાર દેખાય છે અહીં તમને મેપની અંદર આરામથી તમે જોઈ શકો છો. આ માઇક્રો કાર ને જીપીએસ દ્વારા તરત જ મેસેજ મળે છે અને તરત જ આપણી પાસે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં તે આવે છે અને આપણે એને જર્ની કરી શકીએ છીએ. એની બાજુમાં શેર કારની આપણે ચર્ચા કરીએ. હવે માઇક્રો કાર ઉપર ક્લિક કરીએ તો માઇક્રો કાર બતાવે છે. એ જ રીતે મિની કારની વાત કરીએ તો મિની કાર પણ બતાવે છે અને એ રીતે આપણે બીજી કારની પણ વાત કરી શકીએ છીએ. સેડાન કારની વાત કરીએ છીએ, પ્રાઇમ સેડાન અને પ્રાઇમ એસયુવી. હવે માની લો કે આપણે શેર કારની ચર્ચા કરવી છે તો શેર કાર ઉપર ક્લિક કરવાથી તમારી આજુબાજુ શેર કાર બતાવે છે અને રાઇટ નાઉ ઉપર ક્લિક કરવાથી કે આ કારમાં તમે જો જર્ની કરશો તો કાલુપુર રેલવે સ્ટેશનથી સાયન્સ સિટી 146 રૂપિયા છે, પરંતુ તમે શેર કાર કરવા માગો છો માટે 98 રૂપિયાની અંદર તમે આરામથી જર્ની કરી શકો. શેર કારનો મતલબ એ થાય છે કે કોઈપણ કાર સાયન્સ સિટી તરફ જતી હશે અને એના અંદર પેસેન્જર ઓલરેડી હશે તો એના અંદર તમને પિકઅપ કરે છે તો એ શેર કાર છે. તમે જો તમારી પર્સનલ કાર લેવા માગતા હો તો એ પ્રમાણે મિત્રો તમે માઇક્રો કાર અથવા મિની કાર તમે કરી શકો છો, પરંતુ શેર કાર કરતાં એનું રેન્ટ હશે એ થોડું વધારે હશે. માની લો કે આપણે માઇક્રો કાર ચોઈસ કરી છે અને રાઇટના ઉપર ક્લિક કરીશું તો તરત જ માઇક્રો કારનું રેન્ટ બતાવે છે કે 138 રૂપિયાથી 145 રૂપિયાની જર્ની નું રેન્ટ થશે અને જો એને શેર કરશો તો 98 રૂપિયામાં તમે આરામથી વિથ અન્ય બીજા પેસેન્જર સાથે તમે થઈ શકો છો. નીચે કન્ફર્મ બુકિંગ ઉપર મિત્રો જ્યારે આપણે ક્લિક કરીશું એટલે તરત જ કાલુપુર રેલવે સ્ટેશનથી સાયન્સ સિટીનું તમારો રૂટ જે તે નજીકની જે કાર તમે ચોઈસ કરી છે, માઇક્રો કાર, મિની કાર કે અન્ય કાર, તો એ કારના અંદર જીપીએસનો યુઝ કરતા ડ્રાઈવરને તુરત જ મેસેજ મળે છે અને આપણને જે તે ડ્રાઈવરનો ફોટોગ્રાફ્સ, જે ડ્રાઈવર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે એ ડ્રાઈવરનો ફોટોગ્રાફ્સ, એનો મોબાઈલ નંબર, એનો ગાડીનો નંબર એ બધું ત્યાં દેખાય છે અને એના આધારે આપણે એ કારની આરામદાયક જર્ની, સેફટી જર્ની કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે ટોટલી બાયોડેટા જે તે કારના ડ્રાઈવરનો મોબાઈલ નંબર, એનું લોકેશન એ બધું આપણને મળી જાય છે મિત્રો. એટલે આના ફાયદા ઘણા બધા છે મિત્રો. આ જ રીતે તમે આઉટ સ્ટેશન જવા માગતા હોય અમદાવાદની બહાર તો આઉટ સ્ટેશન દ્વારા પણ તમે કાર મંગાવી શકો છો અને આરામદાયક જર્ની કરી શકો છો. તો આ રીતે મિત્રો, અને આનું પેમેન્ટ કરવાની વાત કરીએ તો આનું પેમેન્ટ બે રીતે જનરલી અત્યારે હાલ થઈ રહ્યું છે. એક કેશ પેમેન્ટ તમે કરી શકો છો ડ્રાઈવરની, અને આ સિવાય જેમ પેટીએમ વોલેટ છે એ જ રીતે આનું ઓલાનું જે
પેટીએમ ટાઈપ જ ઓલા વોલેટ છે એના અંદર અગાઉથી આપણે નેટ બેન્કિંગ દ્વારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા બેલેન્સ કરાવેલું હતું એ બેલેન્સની અંદરથી આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકીએ છીએ ઓનલાઈન અને આરામદાયક મુસાફરી કરી શકીએ છીએ. તો આ રીતે મિત્રો સરળતાથી આપણે કાર હાયર કરી શકીએ છીએ અને આપણા સ્થળે આરામદાયક મુસાફરી કરી શકીએ છીએ. આભાર. આપને આ વિડીયો ગમ્યો હશે. ખૂબ ખૂબ આભાર.